उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं साग्ररघुनाथान्वितं तं सजीवं सावधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखावितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, राम हरे राम 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 हरे हरे। तो શું આપણે ભણ્યા ને શું ભણવાનું છે આજે? તમારું નામ શું? ચિરાગભાઈ, શું ભણવાના છીએ આપણે આજે? ભગવદ્ ગીતા અધ્યાય 3 શ્લોક સંખ્યા 1 થી 9। ઓકે, તો આજે આપણે ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 3 જોઈશું। કર્મયોગ। બધા કર્મની બહુ બધી વાતો કરે દુનિયામાં, હે ને? હું તો કર્મમાં માનું એવું કહે ને? કયા કર્મમાં માને? ઇન્દ્રિય ભોગના કર્મમાં માને કે ભગવાન પ્રાપ્તિના કર્મમાં માને? એ સમજવાનું છે આપણે આજે। ઇન્દ્રિય ભોગના કર્મ આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે, અને ભગવાન જે આપણને કહેવા માંગે કે આ કર્મ કર, તો એમાં આસમાન જમીનનો ફરક છે। બધા લેડીઝ માતાજી આખળ આગળ આવી જાઓ। પાછળના જે છે ને, પાછળની ગેંગ એક માતાજીની છે જૂની, તે આગળ આવી જાય। જૂના છે, જૂના જમાનાના માતાજીઓ। હજી બધા ઓછા છે ને, બહુ બધા ભક્તો આવશે। ઉનાળો છે એટલે મોડી રાત્રિ પડે લોકોની, અને વેકેશનનો છેલ્લા દિવસ ચાલે ને, એટલે મામાનું ઘર રહી ગયેલું હોય। બહાર છે? કોણ કોણ છે અધૂ? હા હા હા, એ લોકોને એમ કે આ બધા પછાડી બેહેલા એટલે આગળ ફૂલ છે એમ। હા, જગ્યા ખાલી છે, એક જણ કી આવો। નહીં, કંઈ જરૂર નથી, એ લોકોને આવું આવશે। અર્જુન ઉવાચ જયાસી ચેત કર્મણાસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્માણિ ઘોરે મામ નિયોજી શકે સવ। અર્જુન ઉવાચ જયાસી ચેત કર્મણાસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્માણિ ઘોરે મામ નિયોજી શકે સવ। અર્જુન ઉવાચ જયાસી ચેત કર્મણાસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્માણિ ઘોરે મામ નિયોજી શકે સવ। એક પ્રભુ એક માતાજી, બોલો રિસાઇટ ધી ભગવત। તમે બોલો, તમારું નામ? ભૂતભાઈ? હા હા, તમે બોલો, ચાલો। અર્જુન ઉવાચ
જયાસી ચેત કર્મણાસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્માણિ ઘોરે મામ નિયોજિષકેશવ. અર્જુન ઉવાચ જયાસી ચેત કર્મણાસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્માણિ ઘોરે મામ નિયોજિષકેશવ. બોલો માતાજી, બોલો. પૂજા પૂજા ખુશી માતાજી બોલો. અર્જુન ઉવાચ જયાસી ચેત કર્મણાસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્માણિ ઘોરે મામ નિયોજસી કેશવ. તો ભગવાનને અર્જુન કહી રહ્યા છે અહીંયા કે આવા ઘોર કર્મમાં તમે મને કેમ જોડી રહ્યા છો? જો બુદ્ધિ જ સર્વશ્રેષ્ઠ છે, કાર્ય કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે, તો પછી આવું ઘોર કાર્ય કરવામાં કેમ જોડી રહ્યા છો મને? લોકોને પણ એમ થાય, ઘણા લોકો ભગવાન કૃષ્ણને જાણતા નથી, એ કે આ કૃષ્ણ ભગવાન નર્કમાં નિવાસ કરે છે. કેમ? કારણ કે કરોડો લોકોને, કેટલા કરોડ લોકો મરી ગયા માતાજી બોલો? હા, મહાભારતનું યુદ્ધ જે થયું એમાં કેટલા લોકો મરી ગયા? હે ખુશી માતાજી બોલો. પ્રિયાંક બોલો. હે 1,64,00,000. મહાભારતમાં લખ્યું છે 64 કરોડ લોકો મરી ગયા. કેટલા? તો ભગવાન કૃષ્ણએ એની ઈચ્છા પ્રમાણે યુદ્ધ કરાવ્યું. એ ઈચ્છતા હતા કે યુધિષ્ઠિર રાજા બને. કોણ ઈચ્છતું હતું? ભગવાન કૃષ્ણ ઈચ્છતા હતા કે યુધિષ્ઠિર મહારાજ રાજા બને. અને એને યુધિષ્ઠિર મહારાજને રાજા બનાવવા માટે એમણે એવો સ્વાર્થભર્યો ખેલ રમ્યા જેમાં 64 કરોડ લોકો મરી ગયા. લોકો બોલે છે અત્યારે આવું, એટલે એ નર્કમાં વાસ કરે છે. પણ એ લોકો બોલે જે કૃષ્ણ શું છે જાણતા નથી. કૃષ્ણ ભગવાને જ્યારે લોકોને, કૃષ્ણ ભગવાને આદેશ આપ્યો અને અર્જુને જ્યારે એને બાણ છોડ્યા અને માર્યા, તો એ બાણ પણ પવિત્ર હતું અને જે ભગવાનની સામે મૃત્યુ પામ્યા એ પણ ભગવાનના ધામમાં ગયા છે. એ લોકોનું શુદ્ધિકરણ થઈ ગયું. કારણ કે કૃષ્ણ જ્યારે બાણ છોડી રહ્યો હતો તે કૃષ્ણ ભગવાનના આદેશ, અર્જુન જ્યારે બાણ છોડી રહ્યા હતા કૃષ્ણ ભગવાનના આદેશથી થયા હતા, તો એ બાણ પવિત્ર હતા. અને જ્યારે બી વ્યક્તિને બાણ લાગ્યું તો વ્યક્તિ પવિત્ર થઈ ગયો, સામેવાળો વ્યક્તિ. અને એ વ્યક્તિ જ્યારે પવિત્ર થાય છે અને મૃત્યુ પામે છે અને ભગવાન કૃષ્ણ એમની નજર સમક્ષ છે, તો એ ક્યાં જશે? ભગવાનના ધામમાં જશે. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ. તો એ ભગવાન આગળ ભગવદ્ ગીતામાં કહે છે કે જે વ્યક્તિ જેનું સ્મરણ કરે, અથવા કૃષ્ણ ભગવાન જેની નજર સમક્ષ છે, આપણે ભીષ્મ પિતામહ મૃત્યુ પામ્યા, દેહ ત્યાગે છે, તો એ કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે છે કે હવે મારું મન દુન્યવી કાર્યમાંથી આટોપી લઈને ભગવાન તમારા ચરણોમાં પુરવવા દેવું, જેથી કરીને હું ભગવાનના ધામમાં જઈ શકું. તો જેટલા બી લોકો મૃત્યુ પામ્યા ભગવાન કૃષ્ણ સમક્ષ, એ બધા ક્યાં ગયા? ભગવાનના ધામમાં. અર્જુનનો પ્રશ્ન અહીંયા એ જ છે કે એને નૈષ્કર્મીય થવું છે. શું થવું છે? નૈષ્કર્મીય. નૈષ્કર્મીય એટલે શું? કંઈ પણ કર્મ કરવું
નહીં. કંઈ પણ નૈષ્કર્મી એટલે એવું નથી. મૌન વ્રત એટલે મૌન વ્રત નથી. મૌન વ્રત એટલે શું? મિસ્ત્રીભાઈ, મૌન વ્રત એટલે શું? મૌન વ્રત એટલે શું? બોલો. આ બોલવું નહીં. એ તો અપરાધ કહેવાય, બોલવું નહીં તે તો. પણ વ્યક્તિ જ્યારે બહુ બકબક કરતો હોય, લપલપિયો કાચબો, આપણે ત્રીજા ધોરણમાં ભણતા હતા ને, કોને કોને હતું આવતું ભણવામાં લપલપિયો કાચબો? હા, તો એ લપલપિયો કાચબો બહુ બોલ બોલ કરે, સમજે નહીં કંઈ. એક દિવસ ઉપરથી નીચે પડે ને ફૂટ દઈને ફૂટી જાય આખો. તેવી રીતે આપણે લપ 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 કર્યા કરીએ દુનિયાવી બાબતમાં. એક દિવસ એમ રાજા આવે અને દંડાવાળી કરીને આપણે લઈ જાય. એટલે એમાં મૌન રહેવાનું. જે લપ લપ કરીએ ને એમાં મૌન રહેવાનું. પણ કૃષ્ણ આજો આજાન પોકારી. આ જે આજાન છે એ લોકો સમજે છે અલ્લાહનું નામ અમે લોકોના કાન સુધી પહોંચાડી રહ્યા છે. તો એ મૌન નથી. એ આ જે એ લોકો આજાન પુકારી રહ્યા છે તેમાં પણ એ લોકોની બધી અપરાધીયુક્ત ભાવના છે. એ લોકો માંસ ખાય છે, છતાં પણ એક પોઈન્ટ, ડેસિમલ પોઈન્ટમાં ભગવાન તરફ એની પ્રગતિ થાય છે. ખ્યાલ આવે છે ને? આ ભગવાનનું નામ જે લેવું એટલે મૌન એટલે શું કે બીજા દુનિયા વિશે ના બોલવા, ભગવાન વિશે બોલવું. ભગવાનનો મહિમા ગાવો, ભગવદ્ ગીતાનું જ્ઞાન લોકોને આપવું, ભાગવતનું જ્ઞાન આપવું, ભક્તિમાં પ્રગતિ થાય એ માટે કોઈને પ્રચાર કરવો. તો એ વાસ્તવિક મૌન છે. કેમ કે બે દુનિયા છે ને. કેટલી દુનિયા છે? એક આ જગત, ભૌતિક જગત, જેમાં આપણે જન્મ મૃત્યુના ચક્કરમાં ફર્યા કરીએ છીએ. કશું આપણા હાથમાં રહેતું નથી. બહુ સારો મોટામાં મોટો બિઝનેસ એસ્ટાબ્લિશ કરીએ આપણે, ધીરુભાઈ અંબાણી જેવો, આપણા હાથમાં રહી છે? ગાયબ થઈ જાય છે બધું. મોટામાં મોટી નામના કેળવીએ છીએ આ જગતમાં, આપણા હાથમાં રહી છે? નથી રહેતો. આપણું ગઢ પણ આવે છે ને જતું રહે છે. તો આ દુનિયા સાથે આપણો કોઈ સંબંધ નથી. પણ જો ભગવાનના ધામ વિશેની આપણે કંઈ વાત કરીએ તો બીજું જગત છે. ત્યાં જે કંઈ આપણી પાસે છે તે પરમેનન્ટ રહે છે, પ્રેઝન્ટ ટેન્સ, જ્યાં સમયનો પ્રભાવ નથી. અહીંયા સમયના પ્રભાવમાં બધું વહી જાય છે. જેમ નદીનો ફ્લો આવે ને, રેલ આવે તો શું થાય? રેલ આવે ને, રેલ તો એ બહાડ કે શું કહેવાય નદીને, એને ગુજરાતીમાં શું? પૂર આવે તો પેલા છોકરાને તણાઈ ગયો હતો ગયા વર્ષે. પેલો પંજાબી છોકરો તણાઈ ગયો ને, અત્યારે સરકારે બોર્ડ મારી દીધા નગરપાલિકાએ, પાણી, વહેતા પાણીથી દૂર રહેવું. બધે મેં જોયા બોર્ડ મારેલા છે. આજે જ મારતા હતા. તો એ પૂરમાં બધા વહી જાય છે. એમ સમયના પૂરમાં આપણે બધા વહી જઈએ છીએ. અહીંયા સમયનો પૂર ચાલી રહ્યો છે. બધા જોવા છતાં જોઈ નહીં રહ્યા આપણે. ચિત્ર બતાવું તો મસ્ત દેખાય પેલી હિરોઈન હેમા માલિની. એ જમાનામાં બહુ બધા લોકો એની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. પણ અત્યારે હવે એને પાળવી પડે. શું પાળવી પડે? અત્યારે એની યુવાની તો જતી રહી ને, એની જે બ્યુટી હતી એ ગાયબ થઈ ગઈ. એટલે હવે એને પાળવી પડે ધર્મેન્દ્રએ. ખ્યાલ આવે છે ને? તો એવી રીતે સમયના વહેણમાં બધું વહ્યું જાય છે. બધું, કોઈ કશું તકતું નથી. એટલે આપણો સંબંધ ભગવાનના ધામમાં છે. ત્યાં આ બધું સનાતન કાયમ માટે રહે છે. ત્યાં સમયનો પ્રભાવ નહીં, ત્યાં સમયનું પૂર નથી આવતું. તો એ જગત વિશે જ્યારે વાત કરીએ છીએ ને આ જગત વિશે વાત નથી કરતા ત્યારે મૌન કહેવાય. શું કહેવાય? મૌન. એવી જ રીતે નૈષ્કર્મિયમ, જ્યારે આ જગતમાં પહોંચવા માટેના કાર્ય કરીએ અને આ જગતમાં પાછા ફસાઈ જઈએ એવા કાર્ય ન કરીએ તેને નૈષ્કર્મિયમ કહેવાય. આગળ બતાવશે, પૂછશે અર્જુન, ભગવાન કૃષ્ણ બોલશે ત્રીજા કે ચોથા શ્લોકમાં. તો અર્જુન પૂછી રહ્યા છે કે તમે એમ કહો છો બુદ્ધિ સારી છે,
તો પછી મારી પાસે એક આવું ઘોર કાર્ય શું કરવા કરાવો છો? તો જે લોકો અર્જુન જેમ સમજી નથી રહ્યા એમ બહુ બધા લોકો જ્યારે સમજી નથી રહ્યા ભગવાન કૃષ્ણને, ત્યારે આવી વાતો ભગવાન કૃષ્ણ વિશે કરે છે, જે કૃષ્ણ ભગવાનને જાણતા નથી. તો ભગવાન શું જવાબ આપે? બીજો પ્રશ્ન પણ પૂછે છે સાથે સાથે. અર્જુન, કેમ આવો પ્રશ્ન પૂછ્યો? કારણ કે આગળના શ્લોકમાં ભગવાને એક શ્લોક બોલ્યા હતા. ખાસ કરીને ઘણા બધા શ્લોક બોલ્યા, એમાં એક શ્લોક મહત્ત્વનો છે, અને એ છે દૂરેણ હિ આવરણ કર્મ બુદ્ધિ યોગાદ ધનંજય. દૂરેણ હિ આવરણ કર્મ, જે નિંદનીય કાર્ય છે એને બુદ્ધિ યોગ દ્વારા દૂર ફેંકી દે. ભગવાને બીજા અધ્યાયનો 49મા શ્લોકમાં બોલેલા હતા. સમજમાં આવે છે વાત? કોને કોને સમજમાં નહીં આવતી? બહુ બધાને સમજમાં નહીં આવતી હોય. નહીં સમજમાં આવતી? બીજા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ એક બહુ બધા શ્લોક બોલે છે, બુદ્ધિ યોગની વાત કરે છે, અને વચમાં એમ બોલી જાય કે નિંદનીય જે કાર્ય છે એને દૂરથી જોવું પણ નહીં, એની પર દૂરથી ફેંકી દે એને એ તરફ. બુદ્ધિ યોગ દ્વારા, બુદ્ધિ દ્વારા જે નિંદનીય કાર્ય છે એને દૂરથી, એની સામે નજર પણ ન નાખે, એનાથી બહુ દૂર રહે. તો એવું ભગવાન કહે, અને પછી કહે કે આ ભીષ્મ પિતામહને માર, દ્રોણાચાર્યને માર. તો ભગવાને તો પહેલાં એમ કીધું કે નિંદનીય કાર્ય દૂરથી ફેંકી દે, દૂર, એનાથી 1 માઇલો લગીને દૂર રહે. આપણે આપણા છોકરાને હોસ્ટેલમાં ભણવા મૂકીએ બધા ભણવા, ત્યારે આપણે છોકરાને શું કહે, ડ્રગ્સ બગ્સ જ્યાં ચાલતું હોય એનાથી 1 માઇલ દૂર રહેજે. કહે કે નહીં? 1 માઇલ દૂર રહેજે. ડ્રગ્સ જો છોકરા જે લેતા હોય, પાર્ટીમાં ડ્રગ્સ લેતા હોય, એની સાથે બેસતો ઉઠતો નહીં. કીએ કે નહીં કીએ? એવી જ રીતે ભગવાન કે 1 માઇલ દૂર રહે નિંદનીય કાર્યથી. તો નિંદનીય કાર્ય કેવા કહેવાય? ગુરુને, વડીલ છે, વડીલને પૂજવા જુએ, વડીલને પૂજનીય છે ને વડીલ. શાસ્ત્રો તો એવો આદેશ આપે, ધર્મશાસ્ત્ર તો, કે કોઈ વખત વડીલ ખોટું કરતા હોય, આપણને ખબર હોય વડીલ ખોટું કરી રહ્યા છે, તો પણ એની સામે બોલવું ન જોઈએ. ધર્મશાસ્ત્ર એમ કહે. અને અહીંયા ભગવાન કહે કે તું ભીષ્મ પિતામહને મારી નાખ, જેણે આખી જિંદગી પ્રેમ કર્યો છે. તો નિંદનીય કાર્ય સમજે છે ને અર્જુન તો આને. અને બીજા લોકોને આ જ્ઞાન જેને છે આ વાર્તાનું, તો એને પણ સમજાય ને કે આ તો ખરેખર તો નિંદનીય કાર્ય આ છે. રાઈટ ઓર રોંગ? સમજમાં આવી? દ્રોણાચાર્ય, જેણે અસ્ત્ર શસ્ત્ર શીખવાડ્યું, જેને અર્જુનને ધનુર્ધર નામ અપાવડાવ્યું, કે એની જેવો કોઈ પેલું શું કહેવાય, તીરંદાજ, તીરબાજીમાં કોઈ નથી, એવું બિરુદ અપાવડાવ્યું, એ દ્રોણાચાર્યને મારવાના છે. તો એ કાર્ય નિંદનીય કહેવાય કે નહીં નિંદનીય કહેવાય? કહેવાય ને નિંદનીય. એટલા માટે ભગવાન જ્યારે આવું સમજે છે ત્યારે બધા લોકો સમજે છે, તેમ અર્જુન પણ સમજી રહ્યા છે કે આ બધાને મારવું એ નિંદનીય કાર્ય છે. અને બુદ્ધિ યોગથી ભગવાનને ભજવા, બુદ્ધિ ભગવાનમાં પૂરવવી, અને આ કાર્ય ન કરવું એ બહુ સારું છે. એટલા માટે પ્રશ્ન પૂછી રહ્યો છે કે બુદ્ધિ જો સારી છે તો આ બધાને મારવાના કામમાં મને શું કરવા જોડો છો? રાઈટ? શ્લોક સમજાઈ ગયો? કોણ કોણ વાંચીને આવ્યું? 1, વેરી ગુડ. 2, 3, 4. બાકીના બધા માસ્ટર છે અમારે ત્યાં. બાકીના બધા ધુરંધર મોડે ભગવદ્ ગીતા. સેકન્ડ શ્લોક. વ્યામ મિશ્રેણ વાક્યેન બુદ્ધિમ મોહ્યસીવ મે તદેકમ વદ નિશ્ચિત્ય એન શ્રેયોહમ આપનુયામ. વ્યામ મિશ્રેણ વાક્યેન બુદ્ધિમ મોહ્યસીવ મે તદેકમ વદ નિશ્ચિત્ય
એન શ્રેયોહમ આપનુયામ વ્યામિશ્રેન વાક્યેન વ્યામિશ્રેનેવ વાક્યેન બુદ્ધિમ મોહ્યસી વમે તદ એકમ વદ નિશ્ચિત્ય એન શ્રેયોહમ આપનુયામ. તો બે બાજુની તમારી વાત છે. ભગવાન અર્જુન બોલી રહ્યા છે. શું કહે છે? તમારી બે બાજુની વાત છે ભગવાન. ઘણા લોકો ઘણી વખત મને નહીં સમજી શકે, એટલે ભગવાન એટલે પ્રભુજી તમે બેઉ બાજુ બોલો, ઘણી વખત આમ બોલો, ઘણી વખત આમ બોલો, એમ કહે મને. પણ એવી રીતે અર્જુન પણ અહીંયા અર્જુનને ભગવાનને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? ભગવાન તમે બેઉ બાજુ બોલો છો, કંઈ સમજાતું નથી. એક બાજુ કહેવાય નિંદનીય કાર્યથી દૂર રહે, અને એક બાજુ કે આ લોકોને માર, કર્મયોગમાં જોડાઈ જા. કર્મયોગમાં જોડાવવું એટલે આ બધાને મારવાનું છે, અને નિંદનીય કાર્યથી દૂર રહેવાનું છે. પણ નિંદનીય કાર્ય કયું કહેવાય? મને કોઈ હાથ ઊંચો કરીને કહે, તમારા હાથ ઊંચો કરો, નિંદનીય કાર્ય કયા કહેવાય? એક. બીજા કોઈ લેડીઝમાં કોઈ નહીં, જેન્ટ્સમાં કોઈ નહીં. રેવતુભાઈ, નિંદનીય કાર્ય કયા કહેવાય? હા બોલો. કર્મથી વિરુદ્ધ આચરણ, ધર્મથી વિરુદ્ધ આચરણ કરવું. પત્નીનું પાલન કરવું બહુ દિલથી, એ ધર્મની વિરુદ્ધ છે કે ધર્મ તરફી છે? બાળકોનું લાલન પાલન બહુ દિલથી કરવું ધર્મ તરફી કાર્ય છે કે ધર્મની વિરુદ્ધ છે? બતાવો. હા બોલો, ખુશી બોલો. તમારું ના ઉર્વશી માતાજી ને? ઉર્વશી માતાજી બોલો. ખાલી પુત્રને એક પ્રભુજી કહાની કહેતા હતા કે ભક્તિમાં આવતા હતા. એક યુવાન બાળક હતો અને એક યુવાન સ્ત્રી હતી. અને બેઉ બહુ જ એકબીજા તરફ એકબીજા તરફ એટલે પહેલાં એ લોકો ભક્તિ તરફ બહુ ભાવ હતો એ લોકોને, ભગવાનની સેવામાં દ્રઢતા, એટલી બધી નમ્રતા, જે અનુકૂળ ભક્તિને અનુકૂળ સ્વભાવ જોઈએ તે સ્વભાવ એનામાં. એવી જ રીતે માતામાં પણ એવો સ્વભાવ. પ્રભુજીએ એને એંગેજમેન્ટ કરાવી દીધા, અને બેઉ એકબીજાથી એટલા બધા ખુશ, એને એટલા પ્રેમ કરે, પેલો એને એટલું પ્રેમ કરે, એનું બોલ્યું ઝીલી લે, પેલી પત્ની એનું બોલ્યું ઝીલી લે. એટલા ભાવમાં ધીમે ધીમે શું થયું? ભગવાનની બેઉ એકબીજાના પ્રેમમાં એટલા બધા ડૂબેલા રચેલા રહ્યા કે ભક્તિમાં આવતા જ ભૂલી ગયા. તો બહુ રચ્યા પચ્યા પ્રેમથી પાળવું. ધર્મ એ છે કે બાળકનું લાલન પાલન થવું જોઈએ, પણ એ જ જીવનનો ઉદ્દેશ છે એવું નહીં. ફરજ રૂપે બધું જ કાર્ય કરવાનું છે, સાથે સાથે ભગવાનની ભક્તિને પ્રાયોરિટી આપવાની છે. પણ સાથે ભગવાન ઉદાહરણ પણ આપી ગયા કે એમની પત્નીના રક્ષણ માટે પ્રાણ પણ ત્યાગવાનો છે, પોતાની પત્નીના રક્ષણ માટે. જેમ કે ભગવાન રામ તરીકે આવ્યા તો માતા સીતાને અપહરણ કરી ગયા રાવણ, તો રાવણની આખી લંકા સળગાવી નાખી ભગવાને. સળગાવી તહસ નહસ કરી નાખી આખું એનું રાજ્ય. કેટલા હજારો લાખો કરોડો લોકો મરી ગયા. કેટલા લોકો મરી ગયા? આ મહાભારતના યુદ્ધ કરતાં પણ વધારે મરી ગયા છે, પણ મહાભારત છે, 64 કરોડ લોકો મરી ગયા. એમાં પણ એક જ વસ્તુ સૌથી વધારે ખરાબ ભગવાનને લાગ્યું. શું સૌથી વધારે ખરાબ લાગ્યું ભગવાનને? દ્રૌપદીના વાળ ખેંચીને દુશાસન જે એને સભામાં ખેંચીને લઈ આવ્યો, એ ભગવાનથી સવિશેષ સહન નહીં થયું, ભગવાન કૃષ્ણથી. કારણ કે દ્રૌપદી ભગવાનની મહાન ભક્ત હતી. તો એ એક દ્રૌપદીની આવી દુર્દશા ભગવાન સહન ન કરી રેકા, એના માટે 64 કરોડ લોકો વાસ્તવમાં મરી ગયા. એટલે ફરજરૂપી જે કાર્ય છે એ કરવાનું છે, છતાં પણ
તદ ઉપરાંત જેવી રીતે આપણે નોકરી કરવા જઈએ તો બધું વ્યવસ્થિત કાર્ય કરવું પડે કે નહીં કરવું પડે? અને આપણે કોઈને પ્રેમ કરતા હોય તો એ પ્રેમી વધારે મનમાં ચાલ્યા કરે, છતાં પણ ચાલ્યા કરે કે નહીં ચાલ્યા કરે? ચાલે કે નહીં ચાલે? તો એવી જ રીતે આને ધર્મ કહેવાય. ખ્યાલ એવો વાસ્તવિક ધર્મ આ છે. એવું નહીં કે એ ખાલી પત્નીમાં ડૂબી જવું. તો મારો પ્રશ્ન શું હતો પહેલાં? પ્રશ્ન હું તો એમને પૂછ્યો તો એને જવાબ આપ્યો ધર્મ. હે? હા, નિંદનીય કાર્ય શું? ચાલો બોલો હવે. આજે તો આ પ્રશ્ન તમારે આપવો જ પડશે જવાબ. આ જો તમને સમજ નહીં આવી તો ભગવદ્ ગીતા આગળ કંઈ સમજમાં નથી આવવાની, ગેરંટેડ. નિંદનીય કાર્ય શું છે? તમારું નામ ભૂલી ગયો હું પાછો. નહીં, રૂપેશભાઈ બોલો, નિંદનીય કાર્ય શું છે? હે? શાસ્ત્ર વિરુદ્ધમાં આચરણ. રાઈટ. શું નામ છે? જિજ્ઞેશભાઈ વ્યાસ, બોલો. નિંદનીય કાર્ય શું છે? શાસ્ત્રો વિરુદ્ધ આચરણ. તો શાસ્ત્રો વિરુદ્ધ આચરણ શું છે? બોલો જિજ્ઞેશભાઈ વ્યાસ. હા, નિંદનીય કાર્ય એટલે ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતા જે પણ ભોગ છે, વિષયા ઇન્દ્રિય. શું શ્લોક છે? 1838 કાઢો ને. 36 કે હું જોઈ લઉં. વિષય ઇન્દ્રિય સંયોગાદ. હે? ઇન્દ્રિયોના વિષયથી એનો સંયોગ જે ઉત્પન્ન કરીએ છીએ, ઇન્દ્રિયોના સંયોગ. બીજો બી એક શ્લોક છે એવો. ઇન્દ્રિયાર્થેષુ એટલે ઇન્દ્રિયો છે તો ઇન્દ્રિયોનો વિષય શું છે? આંખનો વિષય શું છે? રૂપ. એને અલગ અલગ સુંદર રૂપ બહુ ગમે આંખને, બરાબર ને? આપણે વોટ્સએપ પર બધું શું જોઈએ? અલગ અલગ રૂપ શોધીએ, હે, નવા રૂપ શોધીએ, બરાબર ને? પછી કાનનો વિષય શું છે? કાનનો વિષય છે શબ્દ. હે? તો ભાઈ વોટ્સએપ પર શું જોઈએ? કીર્તિ બારોટ મસ્ત ભજન ગાય. રબારી પેલી નામ શું છે? હા, ગીતા રબારી બહુ સરસ ગરબા ગાય. તો એ કાનને ગમે સાંભળવું, ગમે ને? રાઈટ. પછી બધા ફિલ્મી ગીત આવે. આપણે પિકનિક પર જઈએ, બધા બેસીને મજા કરતાં જઈએ. એક કાર હોય, બધા સગા હોય, પછી અંતાક્ષરી રમીએ. પછી એક અંતાક્ષરીમાં ક્યાં ખૂબ લગતી હો, બડી સુંદર દિખતી હો. પછી શું આવે ને પછીનું ગીત? એક ગાયક મારી બાજુમાં બેસાડવો જોઈએ. હે? તો બરાબર ચાલે. મને ગાતા નથી આવડતું બિલકુલ. તો એ પિકનિકમાં પછી પેલો બીજું ગાય, એની સામે પેલો બીજું ગાય, ત્રીજું ગાય, અને મજા કરતાં આપણે જઈએ. તો આ બધું જે છે એ નિંદનીય કાર્ય છે. શું છે? આ બધા કાર્ય નિંદનીય છે. એમાં બહુ આનંદ આવે. હમણાં બધા અત્યારે વેકેશન ચાલે છે તો બધાના સ્નેહ મિલનો ચાલે. શું ચાલે? લાડ સમાજના સ્નેહ મિલન, કોળી પટેલના સ્નેહ મિલન, અમારા ગામમાં પટેલ સમાજના સ્નેહ મિલન, અમારા ગામના સમાજનું પટેલોનું સ્નેહ મિલન. બે સ્નેહ મિલન આ વખતે. શનિવાર આ કાલે અને રવિવાર પરમ દિવસે બે સ્નેહ મિલન. હું તો 10 વર્ષ પહેલાં ગયો, પછી ગયો જ નહીં. કોઈ સ્નેહ મિલનમાં શું કરે? બધી રજોગુણી વાતો ચાલ્યા કરે. શું વાતો ચાલ્યા કરે? રજોગુણી વાતો. એટલે આપણને એમાં કંઈ રસ પડે નહીં. વેસ્ટ ઓફ ટાઈમ.
શું છે એમાં લખેલું છે જો. તો આવા બધા સ્નેહ મિલનો ચાલે ને. લાવો આપણને એ શ્લોકને આપી દો ને મને. અરે આમાં તો બહુ ઝીણું ઝીણું દેખાય. હે, એક મિનિટ મને જ કાઢી લેવા દેવું. તો ભગવદ્ ગીતામાં 18મા અધ્યાયમાં ભગવાન શું કહે કે આવા જે સ્નેહ મિલનો છે, એટલે આ બધી અંતાક્ષરી રમવાની જે ભાવના છે, પછી આ બધા સગાને સારું લાગે એવી ભાવનાઓ છે, એ બધા કાર્ય નિંદનીય કાર્ય છે, એનાથી દૂર રહેવું જોઈએ. એ ભગવાન અહીંયા કહી રહ્યા છે. 37 જે છે ને, યત અગ્રે વિષમ એવ પરિણામે સો અમૃતોપમ. બધા બોલજો ચાલો. યત તદ અગ્રે વિષમ એવ પરિણામે અમૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મા બુદ્ધિ પ્રસાદજમ. આ સાત્વિક સુખની વાત છે. અને એના પછી રજોગુણની સુખની વાત છે, જે આપણે બધા અત્યારે મેં જેને નિંદનીય કરી રહ્યો છું તે આ કાર્ય. વિષયેન્દ્રિયા સંયોગાદ યત તદ અગ્રે અમૃતોપમ પરિણામે વિષમ એવ તત્સુખમ રાજસમ સમૃતમ. હાર્દિક પંડ્યા બહુ બધા યુવાન ક્રિકેટર છે અને બહુ હમણાં ગયા વર્ષે પેલી ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવી એણે, એટલે નામ વધારે થઈ ગયું. એટલે એણે એક આર્જેન્ટિનિયન કે ગમે તેની હશે એ ટાઈપની આર્જેન્ટિનિયન એ શું કહેવાય, સાઉથ અમેરિકન કન્ટ્રીઝની કોઈ મોડેલ સાથે લગ્ન કરી લીધા. આ વર્ષે ફ્લોપ ગયો. એટલે પેલી કે હવે મને છૂટાછેડા જોઈએ. હે, મૂલ્ય લગ્ન જીવનનું જે મૂલ્ય છે એનું ભાન નથી, ખાલી આકર્ષણ રૂપિયાનું હતું. એટલે આકર્ષણ જે રૂપિયાનું છે, એટલે વિષયેન્દ્રિયા સંયોગાદ, ઇન્દ્રિયોના વિષયથી સંયોજન થતું જે સુખ છે તે શરૂઆતમાં અમૃત સમાન લાગે, બહુ મજા આવે. એણે લગ્ન કર્યા, બહુ મજા આવી, બધા ફોટા આવતા હતા, અને પેલી એ બૂટ સંતાડી દીધા, અને પેલી કહે કે 1 લાખ રૂપિયા બોલ, પણ આપણો હાર્દિક પંડ્યા કે 5 લાખ રૂપિયા આપ્યા જા. એટલે આ બધા વિષયોથી ઉત્પન્ન થતા આનંદ છે, ખ્યાલ આવ્યો ને. તો એ ટૈકું કેટલું, 1, 2, 5 વર્ષ બધું સુખ ગાયબ થઈ ગયું ને. હવે તારે દુઃખ લાગે, પત્ની છોડીને જ્યારે જતી રહી ત્યારે કેવું લાગે, લગ્ન કરનાર જ જાણે. જેણે લગ્ન કર્યા છે એને જ ખબર પડે કે પત્ની છોડીને જતી રહે ત્યારે કેવું દુઃખ થાય. તો એવું દુઃખ એને નિભાવવાનો વારો આવ્યો. તો એ કહે છે કે શું કહે છે, આ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે ઇન્દ્રિયોથી જે ઉત્પન્ન થતું સુખ છે એ શરૂઆતમાં અમૃત સમાન લાગે છે, પણ પરિણામ શું છે, વિષમ એવ, વિષ સમાન છે. એટલે આ નિંદનીય કાર્ય છે. કયું નિંદનીય કાર્ય છે? જે આપણે મોજ મસ્તી કરવા જઈએ છીએ ને, અને ઘણા લોકો હોય, ઘણા લોકોને કે પ્રભુ ભક્ત આવોની મહેમાન આવેલા હતા. અરે તારા પિતા મૃત્યુ પામે, ઘણાના પિતા મૃત્યુ પામે, સગાવાલા ઘરના વ્યક્તિ નજીકના મૃત્યુ પામે, પણ એને દારૂ પીવાની આદત થઈ ગઈ હોય તો દારૂ પીઆવે કે નહીં પીઆવે? પીઆવે કે નહીં પીઆવે? તો ભગવાન સાથેનો પ્રેમ થઈ ગયો હોય છે ને વ્યક્તિને, ભગવાનને આખી જિંદગી ભક્તિ રાખીને સેન્ટરમાં રાખ્યા હોય, તો એને ગમે ઘરમાં ગમે તે પોઝિશન થાય તો પણ એ ભક્તિના કાર્યો ચૂકશે નહીં. એ 16 માળા એ દિવસે પણ કરશે કે નહીં કરશે? પણ અહીંયા શું છે, પ્રભુજી આ થઈ ગયું, પ્રભુજી આ થઈ ગયું, પ્રભુજી આ થઈ ગયું, પ્રભુજી મારી વાઈફને હોસ્પિટલ એડમિટ કરેલી છે, મારી ડોટરની એક્ઝામ ચાલે બોર્ડની એની એક્ઝામ ચાલે પણ તું આપી રહ્યો છે. ખ્યાલ આવે ને?
એટલે આવી સ્થિતિમાં આપણે જપ ન કરીએ તો એ જે બધા કાર્યો છે એક દિવસ શું લાવશે? વિષ આવશે એક દિવસ જીવનમાં, ગેરંટેડ. એટલે મેં અમારા બધાને, અમારા ગામમાં જે બી અમારા ભાઈઓ છે, 15-20 ભાઈઓ અમારા કુટુંબ, તો એ બધાને મેં કીધું એક દિવસ તમે થાકી જશો. મામાને આપણા ઋષિકેશ પુરુષોત્તમ પ્રભુ બી 2 દિવસ પહેલાં એના બધા 11 ભાઈઓ ભેગા મળ્યા અને 2 દિવસ મેળાવડો ચાલ્યો. તો એ મેળાવડો શરૂઆતમાં બહુ આનંદ આપે. શું આપે? બહુ આનંદ આપે. પણ ધીમે 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 સમય જાય એટલે એમાં રસ નથી. શું નથી? ભગવાને એમાં રસ, લિમિટેડ રસ મૂક્યો છે. એક રસગુલ્લો ખાધો, મજા આવી. બીજો રસગુલ્લો ખાધો, મજા આવી. ત્રીજો રસગુલ્લો, મજા આવી. ચોથો મજા આવી. પાંચમો મજા આવી. પછી પેલા પ્રભુ નહીં હવે પેટ ભરાઈ ગયું. એક નહીં એક એમ ખાઈ લઈએ 1-2. પછી એક વધારાનું જો કોઈ આપે તો શું થઈ જાય? 20 થઈ જાય. હોસ્પિટલમાં જવું પડે, ઉલટી થઈ જાય. ખ્યાલ ને? તો આવી રીતે આ બધા રસ જે છે, ભૌતિક જગતના રસ 5-10 વર્ષમાં ઓસરી જાય. ગમે એટલા સમાજના મેળાવડા તમે જોઈ લેજો, ગમે તે જે પણ તમે કોઈ પણ કાર્ય જો 5, 10, 15 વર્ષમાં એ ઓગળી જાય અને બોજ લાગવા માંડે. જેવી રીતે આના લગ્ન થયા ત્યારે કેવી મજા આવી હાર્દિક પંડ્યાને, પણ પછી અત્યારે કેવા બધા ફિલ્મમાં બધા પેલા પેપરમાં ન્યૂઝ આવે, ટીવીમાં ન્યૂઝ આવે અને બીજા બધાને પણ થાય કે મારે પણ એક દિવસ હાર્દિક પંડ્યા જેવું બનવું છે. બધા યુવા લોકોને એવું લાગે ને, પણ બિચારો હાર્દિક જ જાણે કે એની સ્થિતિ અત્યારે શું છે. હે, તો એવી રીતે શરૂઆતમાં જે બહુ આનંદ આપતું હોય તે વિષ સમાન થઈ જાય. એટલે અહીંયા 13 પછીનો શ્લોક જે છે, પહેલો શ્લોક છે, તે સુખમાં આપણે રચ્યા પચ્યા રહેવું જોઈએ. યત તત અગ્રે વિષમ એવ પરિણામે અમૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. કે શરૂઆતમાં બહુ ભારી લાગે. અહીંયા આવે તો પ્રભુજી તો કેવી વાત કરે, અંતાક્ષરીની રમવાની, પછી ટીવીની જોવાની, પછી લારી પર ફાફડા નહીં ખાવાના, લારી પર પાઉંભાજી નહીં ખાવાની. પ્રભુજી તો આવું બધું કરાવડાવે. અહીંયા તો હું તો નહીં જવાનો. હે, પણ એ શરૂઆતમાં વિષ સમાન લાગે. આવું બધું જે છે તે શરૂઆતમાં શું લાગે? વિષ સમાન. પણ અહીંયા ભગવાન કહે છે પરિણામે અમૃતોપમમ. પણ પરિણામ જે છે એનું એ જબરજસ્ત આનંદ છે. શું છે? અમૃત સમાન છે. અમૃત સમાન. એ કદી, કારણ કે એ રસ જે છે એ ભગવાન સાથેને પ્રેમનો જે વ્યવહાર જ્યારે બંધાઈ જાય છે ત્યારે એ રસ છે અમર્ત છે. બાકીના બધા રસ મર્ત છે. મર્ત એટલે મરી જવાના. જે રીતના આપણે મરી જાય, આપણું શરીર નાશ પામવાનું, એવી રીતે આ જગતની સાથેનો વ્યવહારનો સંબંધનું જે રસ છે એ નાશ પામે છે. એટલે એ રસ ધીમે ધીમે ફીકો પડી જાય. જ્યારે ભગવાન સાથેનો ભક્તિનો અને ભગવાન સાથેનો પ્રેમનો જે રસ છે, અમર્ત છે, તો એ કદી નાશ નહીં પામતો. એ વ્યક્તિ એને અમૃત કહેવાય. એટલે એ કન્ટિન્યુઅસ રહે છે. તો આપણે કયા આનંદમાં, એટલે ભગવાન અહીંયા શું કહી રહ્યા છે અર્જુનને? ભગવાન શું કહે છે? નિંદનીય કાર્ય જે કહી રહ્યા છે તે કયા નિંદનીય કાર્ય કીધું? હવે બધાને ખબર પડી ગઈ નિંદનીય કાર્ય કોને કહેવાય? केसरी साड़ी, येलो, ऑरेंज बताइए, निंदनीय कार्य किसको बोला भगवान ने? और हमें क्या समझना है? नहीं समझ में आया कि आप बोल नहीं पा रहे हो? चलो आपके पीछे बोलिए. नहीं, आप पीछे ड्रेस वाले माता जी बोलो, पिंक ड्रेस वाला. हाँ, નહીં? નિંદનીય કાર્ય. વ્યાસભાઈ બોલો, તમે ઊભા થઈને બોલો, એક વખત ત્યાં સ્થાન પર ઊભા થઈને બોલો. ભગવાન નિંદનીય કાર્ય કોને કહે છે અહીંયા? દૂરેણ હિ આવરણ કર્મા બુદ્ધિ યોગા ધનંજયા. 2.49માં ભગવાન જ્યારે આ કહે છે ત્યારે એ નિંદનીય કાર્ય કયું છે? ઊભા થાવ.
महेश भाई તમે भी ऊपर થાઓ। व्यास जी बोलो, मैंने समझाया ना पूरा अभी। क्या समझाया? एलबी बोलो, एलबी एलबी। કોણ બોલશે? હાથ ઊંચો કરે। કોણ ઊભું થઈને બોલશે? એક જણ सर्वदर्शन प्रभु खड़े हो जाइए। हिंदी में बोलिए या गुजराती में बोलिए। निंदनीय कार्य भगवान किसको बता रहे हैं? देखो ये भक्त बताएंगे अभी। जोर से। एक माइक है क्या? लो ये जाएगा। आगे आ जाओ, आगे आ जाओ। अभी प्रभु जी ने बताया जो निंदनीय कार्य हैं तो वो क्या है? जोर से एनर्जी, शक्ति, एनर्जी डालो। तो जैसे गुजराती में बता दो। तो અત્યારે જે રીતે પ્રભુજીએ સમજાવ્યું આપણને કે નિંદનીય કાર્ય શું છે કે જે ઇન્દ્રિયોના સંસર્ગ દ્વારા જે આનંદ આપણને પ્રાપ્ત થાય છે તો ભગવાન અહીંયા એને નિંદનીય કહી રહ્યા છે। જે કહી રહ્યા છે કે બુદ્ધિ અવરણ કર્મ હા દૂરેણ। તો ત્યાં જે નિંદનીય કાર્યની વાત થઈ રહી છે તે આ થઈ રહી છે કે જે ઇન્દ્રિયો દ્વારા જે આનંદ ઉત્પન્ન થાય છે એના અંદર જે ઇન્દ્રિયોના દ્વારા એટલે આંખથી જે જોઈને, કાનથી સાંભળીને, ત્વચાથી જે સ્પર્શ કરીને જે આપણને આનંદ મળે છે એને ભગવાન અહીંયા નિંદનીય કહી રહ્યા છે। એટલે આ અર્જુનને કેવી રીતના લાગુ પડે? મને એમને બોલતા બોલતા મને એક ભગવાને વિચાર આપ્યો। વિચાર પરમાત્મા આપે આપણા હૃદયમાં। આપણું હૃદય સાત્વિક હોય તો સાત્વિક વિચાર આવે, આપણું હૃદય રાજસિક હોય તો રાજસિક વિચાર ભગવાન આપે, અને આપણું હૃદય તામસિક હોય તો પરમાત્મા આપણે તામસિક વિચાર આપે। એટલે આપણે કેવું હૃદય બનાવવું તે આપણા હાથમાં છે। એટલે એવા વિચાર આવશે। તો પરમાત્માએ હમણાં મને વિચાર આપ્યો। શું આપ્યું? કે અર્જુન કયા ઇન્દ્રિય ભોગની વિષયમાં ડૂબેલો હતો? ભગવાન શું કહેવા માંગે છે અર્જુનને? કે અર્જુન એ જોતો કે અર્જુનના મનમાં એ ભાવ હતો કે આ બધા રાજાઓ, આ મારા દાદા મરી જશે, યુદ્ધ થશે, હું યુદ્ધ કરીશ તો શું થશે? આ બધા સામેવાળા પક્ષમાં જેટલા પણ છે એ બધા મૃત્યુ પામશે, અને અમારા પક્ષમાં બી મોટે ભાગના મૃત્યુ પામશે। તો આટલા બધા જ્યારે મૃત્યુ પામશે તો અમારા જીવનમાં આનંદ કેવી રીતના રહેશે? તો પોતાના આનંદની વાત સોચી રહ્યો છે ને અર્જુન, પોતાના આનંદની વાત સોચી રહ્યો છે ને। તો એવી જ રીતે આપણે પણ જગતમાં પોતાના આનંદની વાત વિચારી રહ્યા છે ને। ક્યાં ખૂબ લગતી હો, બડી સુંદર દિખતી હો। એ હમણાં 2 દિવસ પહેલાં એક કારમાં સિર્ફ તુમ ગાડી પછાડી લખેલું હતું। એટલે મેં કીધું વાત સાચી છે જેણે લખેલું છે, સિર્ફ તુમ ભગવાન એક હી હો। હે તો આવી રીતના બધું આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે એ એક સ્ત્રી પછાડીની હોય છે મોટે ભાગને। તમે જો લવ સ્ટોરી બધી એ જ હોય છે, સ્ત્રીને બધા ગીત છે મોટે ભાગના ગીત કાં તો ગમગીન છે। મારો દોસ્તાર હતો, એ દોસ્તારે મને દગો આપ્યો, એક એવા ગીત હોય, અને 90% ગીત એવા હોય કે સ્ત્રીના વખાણ થતા હોય, બરાબર ને? તો આ બધા જે કાર્ય છે, આ બધા ગીત છે તે ઇન્દ્રિય ભોગના કાર્ય છે। જેવી રીતના અર્જુન પણ એમ વિચાર્યો મારા બધા મરી જાય તો મારે રાજ્ય ભોગવવાનો શું મતલબ? ખ્યાલ આવે છે ને? તો એ નિંદનીય કાર્ય છે, એને આવી વૃત્તિ જે છે મનની અંદર, એ વૃત્તિને નિંદનીય કાર્ય કહેવાય। એને ભગવાન કહે કે દૂર રાખ। અહીંયા પણ મોટે ભાગના લોકો, તમે લોકો આવ્યા, બીજા અમુક લોકો આવે, ડૉક્ટર આવે, નાના નાના ડૉક્ટરો આવે, પછી નાના નાના મેડિક્લેમના એજન્ટો આવે અહીંયા મંદિરમાં। શેના માટે આવે? કે ભાઈ કોઈક મને મારો ઇન્સ્યોરન્સ, મારી પાસે ઇન્સ્યોરન્સ ઉતરાવી લે। અહીંયા હું સારો ભક્ત બની જાઉં, પછી બધા સાથે મારી દોસ્તી થઈ જાય, પછી શું થશે? મને બધા ઇન્સ્યોરન્સ ક્લેમ આપશે। અથવા પેલો ડૉક્ટર કહેશે કે મારે ત્યાં મને ક્લાયન્ટ મળી જાય, મારે ઘૂંટણ દુખે છે, મારો પગ દુખે છે, મારો હાથ દુખે છે, તો ક્લાયન્ટ મળે ને? તો મોટે ભાગે આના માટે લોકો આવે, અમુક લોકો આવે। તો અમને તો તરત જ ખબર પડે કે આ કયા ઉદ્દેશથી વાત કરી રહ્યો, કયા ઉદ્દેશથી સેવા કરી રહ્યો છે।
ખબર પડી જાય. તો આ બધા જે કાર્યથી ઉદ્દેશથી આપણે અહીંયા પણ આવીએ છીએ તો એ પણ શું કહેવાય? નિંદનીય વૃત્તિ કહેવાય. શું કહેવાય? નિંદનીય વૃત્તિ. તો આને ત્યાગવાની છે અને અપનાવવાની શું છે? સાત્વિક. શું છે? ભગવાનની ભક્તિ માટેના કાર્ય. જેમાં તમને સમજાવું, ઘણી વખત શું છે, આપણે ભગવાન સાથે પ્રેમ નથી. મને જે ભક્તિમાં લાવ્યા રાધેશ પ્રભુ, તો એમણે એક જ સેન્ટર પોઈન્ટ રાખ્યો, કૃષ્ણને સેન્ટરમાં જોવાના. એટલે આપણે જ્યારે ભક્તિ કરતા હોઈએ તો ભક્તિમાં પણ આપણે ભક્તિમાં જ્યારે લાગેલા ત્યારે જ રહીએ જ્યારે આપણે સેન્ટરમાં કૃષ્ણ, ઉદ્દેશ શું છે? કૃષ્ણની પ્રસન્નતા. તો એ જો આપણી કેન્દ્રમાં નહીં હોય તો આપણે અહીંયા બધા બોલાવીએ, આવીએ, આવો સેવા કરવા, તો સેવા કરવાનો ભાવ ભારી લાગે ને ભારી. કૃષ્ણને પ્રસન્ન કરી રહ્યા એવો ભાવ નહીં હોય, ઓ પેલા પ્રભુજીએ મારું અપમાન કરી નાખ્યું, હવે તો હું નહીં આવવાનો, લાગે ને એવું. નાની નાની વાતમાં દુઃખ લાગે, નાની નાની વાતમાં માણસ ટેન્શનમાં આવે. એ શું કહેવાય? નાની નાની વાતમાં જે લોકો ખોટું લગાવી જાય તો એનો સ્વકેન્દ્રિત ઘમંડ, આ પેલું શું કહેવાય, મિથ્યા અહંકાર એટલો બધો હાય છે કૃષ્ણના દ્વેષને કારણે. મેં અત્યારે જ એક પ્રવચન સાંભળતો હતો, હમણાં એના આધારે બોલી રહ્યો છું કે જે વ્યક્તિ નાની નાની વાતમાં ખોટું લગાવે તો એનો સ્વકેન્દ્રિત અહંકાર એટલો બધો હાય છે કારણ કે એ કૃષ્ણને દ્વેષ કરી રહ્યો છે. તો વ્યક્તિએ જે પણ પરિસ્થિતિ આવે એ કૃષ્ણએ મોકલેલી છે એમ સમજવી જોઈએ. જો આપણે આ નહીં કરી શકીએ તો બીજું એક વસ્તુ છે ડ્યુટીફુલ કાર્ય. શું છે? ફરજરૂપી કાર્ય. ફરજરૂપી શું કાર્ય છે? મેકેનિકલી કરવાનું. મેકેનિકલી કરતાં ધીમે ધીમે પ્રેમ જાગૃત થઈ જાય. તો અત્યારે તમને ભગવાન કૃષ્ણ સાથે પ્રેમ ન હોય, ભગવાનની ભક્તિના કાર્યોમાં પ્રેમ ન હોય તો તમારે અત્યારે શું કરવાનું? મેકેનિકલી કરવાનું. અહીંયા ફરજ છે મારે જબરજસ્તી સત્સંગમાં તો આવવું જ. સપ્તાહનો શું કહેવાય, અઠવાડિયામાં એક વખત જે આપણો પ્રોગ્રામ થાય છે સત્સંગનો, એમાં મારે ફરજરૂપી જવું જ જોઈએ. એ મારો જીવનનો ઉદ્દેશ છે. કારણ કે હું અહીંયા આવીશ તો મને વાસ્તવમાં ભગવદ્ ગીતા શું છે એ સમજમાં આવશે, જીવનનો ઉદ્દેશ શું છે એ સમજમાં આવશે, ભક્તનો સંગ થશે, પ્રસાદ મળશે, કીર્તન સાંભળવા મળશે. તો આ ન ગમતું હોવા છતાં ફરજ રૂપે જો આપણે આવતા રહીએ તો ધીમે ધીમે ભગવદ્ ગીતા પણ સમજાતી જશે, ધીમે ધીમે ભગવાન સાથે પ્રેમ પણ થતો જશે. એવી રીતે દરેક કાર્ય, જેવી રીતના ઘણી વખત છે ને, મારી વાત કરું તો હું આવું તો મને ભગવાનને નમન કરવું, પણ હું પ્રસાદ લઈ આવું પછી મને નમન કરવાની બહુ જ આળસ ચડે. વાસ્તવિકતા કહેવું, કારણ કે શરીર, ખબર નહીં, શરીરમાં થોડીક સુગર આવી ગઈ એટલે શરીર ચપળ નહીં રહ્યું. પહેલાં એવું નહીં હતું, તો પણ હું જબરજસ્તી પ્રણામ કરવાનો, જેથી કરીને એ વૃત્તિ જાગૃત રહી. ખ્યાલ આવ્યો ને? ઘણી વખત ભક્તોને, એક ભક્તને બીજા ભક્ત પ્રત્યે નફરત થઈ જાય, પણ નફરત થઈ જાય તો પણ એને પ્રણામ કરવાનું. જો નફરત ભરી નજરથી ચાલ્યા કરશો તો એ નફરત વધતી જશે. પણ જો આપણે મેકેનિકલી પણ પ્રણામ કરીશું તો શું થશે? એક દિવસ એમની સાથે લગાવ ઉત્પન્ન થઈ જશે. તો એવી રીતે અત્યારે આપણે જે પણ કરીએ છીએ એ ભલે આપણે પ્રેમથી ન કરી શકતા હોઈએ તો પણ ફરજ રૂપે કરવાનું. તો એ બે રીત છે ભગવાન સાથે પ્રેમ ઉપજવાની. તો એ કાર્ય આપણે કરવાનું છે અને એ ભગવાન અહીંયા બતાવી રહ્યા છે. ભગવાન એ કહી રહ્યા છે, પણ અર્જુન ઊંધું સમજી ગયા છે. એટલે કહે છે વ્યામ મિશ્રેણ વાક્યેન બુદ્ધિ મોહસી વમે. બે તરફની વાતો છે તમારી. એક વખત કહો છો તમે નિંદનીય કાર્ય દૂર રાખવા, અને એક વખત કહો છો તમે આને માર. એટલે અર્જુન આવી રીતના સમજાય છે ને આ વાત. નિંદનીય કાર્ય એ નથી કે આ લોકોને મારવા, કારણ કે ભગવાન ઈચ્છે છે કે એ લોકોને મારવાના છે, એટલે એ નિંદનીય કાર્ય નથી. પણ અર્જુન સમજી રહ્યો છે એ નિંદનીય કાર્ય છે. એટલે બે બાજુની તમારી જે વાતો છે એમાં મારી મતિ મૂંઝાઈ ગઈ છે, મારી બુદ્ધિ કન્ફ્યુઝ થઈ ગઈ છે. એટલે તદ એકમ, એટલે બેમાંથી એક પાકું કરો. હવે કહીએ તદ એકમ વદ નિશ્ચિત્ય એના શ્રેયોહમ આપનુયામ. સમજમાં આવી? બીજો શ્લોક, બીજો શ્લોક સમજમાં આવી ગયો ને? કોને કોને નથી આવ્યો?
એને પછી આપણે હમણાં પ્રસાદ લઈ અને એ મારી સાથે ચર્ચા કરી શકે. બરાબર છે. શ્રી ભગવાન વાચ લોકે અસ્મિ દ્વિવિધા નિષ્ઠા પૂરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. લોકે અસ્મિ દ્વિવિધા નિષ્ઠા, બે પ્રકારની નિષ્ઠા લોકોની હોય. કેવી? જ્ઞાન યોગેન સાંખ્યાનામ. જ્ઞાન યોગેન સાંખ્યાનામ. ઘણા લોકો શું હોય, એને આમ કાન પકડાવો તો એ નહીં પકડે, એને આમ કાન પકડવાનું ગમે. જોયા છે એવા લોકો? એવું જીવનમાં અનુભવ થયો છે? કોઈ પણ કાર્યને ભારી કરી નાખે. ઘણા ટીચર પણ સ્કૂલમાં એવા હોય, સીધી રીતે એક્સપ્લેન કરી દેવાની છે, તે આમ બહુ વાંકું ચોખ્ખું કરીને સમજાવે. સમજાવ્યા? એ બધા સાંખ્યવાદી કહેવાય. શું કહેવાય? ભારી સમજવાવાળા. અને બીજા છે સીધી રીતે, એ લોકો કર્મયોગી કહેવાય. શું કહેવાય? સીધી રીતે સમજાવવું. એટલે સાંખ્યયોગી એવા કહેવાય, આ જગત શું છે, એનું મૂળ શું છે, આ નથી, આ નથી, આ નથી, આ છે. તો હવે મૂળ સમજાઈ ગયું, તો મૂળ સાથે મારે શું સંબંધ છે? તો એના માટે કાર્ય કરવું. અને કર્મયોગમાં પેલો ડાયરેક્ટ કાર્ય કરવાનું. નર્મદ હોય, પ્રભુ જરા 2 બોક્સ મુકાઈ દેવું નહીં, ભગવદ્ ગીતાનું વિતરણ કરવા જવું છે, ચાલો પ્રભુ ભગવદ્ ગીતા વેચવા જઈએ. તો સરળ વ્યક્તિ હોય તે કે ચાલો વેચવા આવી જાય. ખ્યાલ આવે ને? એટલે એવી રીતે તમે જુઓ, રોડ ઉપર એક્સિડન્ટ થયું, ભક્તિ યોગને જવા દેવો, સાઈડ પર રાખીએ અત્યારે 1 મિનિટ. રોડ પર એક્સિડન્ટ થયું તો 2 જણા આવી જાય, ફટ રિક્ષા મંગાવે, 108ને બોલાવે, હોસ્પિટલ લઈ જાય અને એની ટ્રીટમેન્ટ શરૂ કરાવી દે. અને બીજા હે તે સાઈડ પરથી જતા રહે. એ તો એના કર્મનું ફળ એને મળ્યું એમ. ખ્યાલ આવે ને? તો એ જે સાઈડ પરથી આમ જતા રહે તે સાંખ્યવાદી કહેવાય. શું કહેવાય? સાંખ્યવાદી. અને જે પેલા મદદરૂપ થાય ને હોસ્પિટલ લઈ જાય તે કર્મયોગી કહેવાય. એટલે કર્મવાદ. આમ આ તો ગ્રોસ એક્ઝામ્પલ છું, બાકી એ કર્મ એકઈ કર્મ હાથે કંઈ લાગે વળગે નહીં ભક્તિમાં. પણ એક એનોલોજી આપી. શું આપી? સરખામણી આપી. આ કોને કર્મયોગ કહેવાય? તો એવી રીતના ભગવાન માટે ભગવદ્ ગીતા વિતરણ કરવા માટે તૈયાર તરત થઈ જાય એ કર્મયોગી કહેવાય. ચાલો બધા કરે છે અને એમથી લોકોનું કલ્યાણ થઈ રહ્યું છે. હું ભગવાનની કંઈ સમજ નથી, ભગવાન કૃષ્ણ છે કંઈ ખબર નથી, પણ ડાયરેક્ટ ભગવાનની સેવામાં લાગી જાય છે. અહીંયા આવે, પહેલી વખત પ્રવચનમાં આવે, બધા પ્રસાદ લેવા બેઠા છે અને વ્યક્તિ વિચારે કે બધા વિચારી બેસી રહ્યા છે અને અમુક લોકો પ્રસાદ વિતરણ કરી રહ્યા છે, ચાલ હું પણ વિતરણ કરું, એટલે પીરસું. તો એ ભગવાનની સેવામાં લાગીએ તો એ કર્મયોગી કહેવાય. એ વાસ્તવમાં કર્મયોગી કહેવાય. ભક્તિ કર્મયોગી. જે જ્ઞાન ભક્તિમાં આગળ નથી વધ્યો પણ અત્યારે કર્મયોગમાં કહેવાય. ને પેલો વિચારે કે આ બધાનો ઉદ્દેશ શું છે, ક્યારે આનાથી શું ફાયદો થાય, એ બધું વિચારવા માંડે અને એનું જ્યાં લગીને એને પરિણામ નહીં દેખાય ત્યાં લગીને એ સેવા કરશે નહીં. તો એ સાંખ્યવાદી કહેવાય. તો 2 પ્રકારની બુદ્ધિ આવે ને, દ્વિવિધા નિષ્ઠા. 2 પ્રકારની નિષ્ઠાવાળા લોકો જગતમાં હોય છે. એક વ્યક્તિને જેની આવી નિષ્ઠા હોય એને કે પીરસ તો બહુ જબરજસ્તી કરીએ તો પાછો આવતો બંધ થઈ જાય. રાઈટ? સમજમાં આવે છે ને? અને જેની સ્ટ્રેટ ફોરવર્ડ નિષ્ઠા છે એ સેવામાં લાગી જશે. હવે પેલો શ્લોક આવશે, ન કર્મણામ નૈષ્કર્મીય વાળો, ચોથો. આ એક શ્લોક લઈને પતાવી દઈએ. ન કર્મણામ અનારંભાન નૈષ્કર્મિયમ પુરુષોસ્નુતે ન ચ સંન્યાસનાદ એવ સિદ્ધિમ સમાધિમ ગચ્છતિ. ન કર્મણામ અનારંભાન નૈષ્કર્મિયમ પુરુષોસ્નુતે ન ચ સંન્યાસનાદ એવ સિદ્ધિમ સમાધિ ગચ્છતિ. ન કર્મણામ અનારંભાન નૈષ્કર્મિયમ પુરુષોસ્નુતે ન ચ સંન્યાસનાદ એવ સિદ્ધિમ સમાધિ ગચ્છતિ.
તો અહીંયા છે નૈષ્કર્મિયમ. તો મેં નૈષ્કર્મિયમ તો શરૂઆતમાં સમજાવી દીધું તમને. બોલો ધવલભાઈ, નૈષ્કર્મિયમ મેં પહેલાં સમજાવી દીધું. શું કહેવાય નૈષ્કર્મિયમ? હા, નૈષ્કર્મિયમ તો મેં પહેલાં જ ભગવાન આજાન પોકારાય ત્યારે જ સમજાવી દીધું. મૌન કોને કહેવાય, નૈષ્કર્મિયમ કોને કહેવાય. તો નૈષ્કર્મિયમ જે અર્જુન છે, અર્જુનની ભાવના પ્રશ્નને જોઈને અર્જુનની વૃત્તિ નૈષ્કર્મિય બનવાની છે એવી દેખાય. શું દેખાય? તો અર્જુન તો વૈદિક યુગમાં જન્મેલો વ્યક્તિ છે, તો એની નૈષ્કર્મિયમ વૃત્તિ જે છે એ સાચી છે કે ખોટી છે, પહેલાં એ ચર્ચા કરીએ. બોલો, કોણ જવાબ આપીએ? કે લાડભાઈ મિતેશભાઈ લાડ. હે, ખોટી છે? બોલીએ બંગાળી બાબુ. गलत है. प्रियांक भाई, संदीप भाई, सही है. नैष्कर्मियम એની જે નૈષ્કર્મિયમ બનવાની વૃત્તિ જે છે એ સાચી છે, પણ જે રીતે નૈષ્કર્મિયમ બનવા માંગે છે તે ખોટું છે. સમજમાં આવે છે વાત? હે નિખિલભાઈ, સમજમાં આવ્યું? મેં સમજાવ્યું નહીં? હવે કારણ કે આ કલાક થઈ ગયો ને, પ્રવચનને કલાક થઈ ગયો, એટલે 45 મિનિટ લગીને જ અંદર ઘૂસે. હવે જે બી પણ કહે તે બાઉન્સ મારશે. હે, શું થશે? બાઉન્સ અંદર ઘૂસશે જ નહીં. કાનમાંથી હૃદયમાં ઉતરવું જોઈએ તે નહીં ઉતરે, બાઉન્સ થઈ જાય. એટલે એવું થાય. તો સમજાવવું કે નહીં સમજાવવું? 5 મિનિટ સમજાવવું, કારણ કે પછી મોડું થઈ જાય. હે, તો પહેલાંના જમાનામાં દરેક વ્યક્તિને ખબર હતી કે આપણે નૈષ્કર્મિય પ્રાપ્ત કરવું જોઈએ. શું કરવું જોઈએ? નૈષ્કર્મિય એટલે અકર્મ પ્રાપ્ત કરવું જોઈએ. નૈષ્કર્મિય કરવાથી શું થાય? આપણે ભગવાનના ધામમાં જશું. નૈષ્કર્મિય પ્રાપ્ત જો કરીએ આપણે તો શું થશે? ભગવાનના ધામમાં જઈશું. એટલા માટે દરેકની વૃત્તિ હતી નૈષ્કર્મિયમ બનવાનું. નૈષ્કર્મિય એટલે જે કર્મ કરવાથી કોઈ ફળ પ્રાપ્ત નથી થવાનું, એને નૈષ્કર્મિયમ બને. પણ અર્જુનની જે વૃત્તિ છે કે આ બધાને નહીં મારું તો નૈષ્કર્મિયમ કહેવાશે, એ ખોટી છે. ભગવાન કહે હું ઈચ્છું છું, હું જગતનો ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ સનાદિર આદિર ગોવિંદ સર્વ કારણમ કારણમ અકેલે ईश्वर कृष्ण आर्षभृत्य. ईश्वर परम कृष्ण सच्चिदानंद, और क्या है? नहीं, वो बहुत सारे श्लोक है. ये है, देखो यहाँ क्या लिखा है? यम ब्रह्मा वरुण इंद्रिय रुद्र यम इंद्र यम ब्रह्मा वरुण इंद्रिय मरुतः स्तुवेन्ति स्थर हूँ लखे मरुतः स्तुवेन्ति दिव्ये स्तवे सांग पद क्रमोपदे सांगो पद उपक्रमयो अपनिषदेर गायन्ति यम सामगा ध्यान अवस्थिता तद्गतेन मनसा पश्यन्ति यम योगिन यस्यांतम न विदुः सुर असुर गणा देवाय तस्मै नमः. કે એ ભગવાન જેનો અંત ને શરૂઆત કોઈ જાણતું નથી, યસ્યાંતમ જેનો કોઈ અંત નથી, એ ભગવાન કૃષ્ણ અહીંયા કહી રહ્યા છે કે અર્જુન આ બધાને મારવાના છે, મારો પ્લાન છે. ભગવાનનો પ્લાન શું હોય? ભગવાનનો પ્લાન શું હોય? બધાના હિતમાં હોય. જે મરશે એના પણ હિતમાં અને જે બચશે એના પણ હિતમાં. એ ભગવાનનો પ્લાન છે. એટલા માટે ભગવાનના પ્લાન માટે આપણે કાર્ય કરવું જોઈએ. આપણે પણ આ જીવનમાં ઘણી વખત બહુ બધા ભક્તો હોય, આખી જિંદગી બહુ કમાઈને ભેગું કર્યું હોય, ઘરમાં ભગવાનના અર્ચા વિગ્રહ હોય, અને છોકરીના લગ્ન થવાના હોય ને 15-20 લાખનો ખર્ચો હોય, અને એ જ રાત્રે ડાકુ ઘરમાં ત્રાટકે ડાકુ ઘરમાં ડાકો ડાલે અને બધું લૂંટીને જતા રહે. તો કાચો પચ્ચો ભક્ત હોય તે શું કહેશે? કાચો પચ્ચો ભક્ત હશે કે ભગવાન તમે મારી સાથે શું કર્યું? આ કહેશે કે નહીં કહેશે? એવું જ કહેશે ને, રાઈટ?
કે ભગવાન મારે તો અત્યારે લગ્ન છે ને આ બધું આવું થઈ ગયું. અને જે બધા ભગવાનના ભક્ત નથી, અડોશી પડોશી, તો એમ જ કે આટલા વર્ષથી ભગવાનની ભક્તિ કરી લે, એની કરતાં અમારી જેમ દુર્ગાની ભક્તિ કરી હોય તો સુખીથી તો જીવતે તો કરો. હે કે નહીં એવું કહેશે ને? પણ એકચ્યુઅલી ભગવાનનો પ્લાન બહુ જ વિશેષ હોય છે. ભગવાન દરેક ભક્તને કંઈ ને કંઈ સ્થિતિમાં મૂકે, પરિસ્થિતિમાં મૂકે. એને એક બિઝનેસ પ્લાન હોય, એક વ્યક્તિ બિઝનેસ કરતો હોય, એક વ્યક્તિ જમવાનું બનાવતો હોય, અને બધા હવે પ્રભુજી ટેસ્ટ બરાબર નથી, પ્રભુજી ટેસ્ટ બરાબર નથી, પ્રભુજી ટેસ્ટ બરાબર નથી. પણ ખાલી એક વ્યક્તિ આવીને એમ કહી દે કે પ્રભુજી આમાં જરાક મીઠું વધારી દેવું અથવા જીરું વધારી દેવું, અને એ વ્યક્તિ જીરું વધારી દે. શું નાખી દે? જીરું. અને પછી બધા જ આવે, ઓ પ્રભુજી શું ટેસ્ટ છે તમારા જમવાનો, શું ટેસ્ટ છે તમારા જમવાનો. તો એ વ્યક્તિએ જે આવીને ખાલી એના જીવનમાં એટલું આમ તો જીરું વધારી દેવાનું કીધું, એણે કેટલું મહાન કાર્ય કર્યું કહેવાય. રાઈટ ઓર રોંગ? તો એવી જ રીતે ભગવાન આપણી મનોવૃત્તિને જાણે છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેષુ અર્જુન તિષ્ઠતિ. ભગવાન દરેકના હૃદયમાં પરમાત્મા રૂપે બિરાજમાન છે. હનુમંતા ચ ઉપદ્રષ્ટા ભરતા ભોગતા મહેશ્વર. ભગવાન કૃષ્ણ પરમાત્મા રૂપે આપણા હૃદયમાં બિરાજમાન છે, અને આપણને પાછો જન્મ થાય એવી વૃત્તિમાં આપણે આગળ વધી રહ્યા છીએ. એને કાપે છે, ખાલી જરાક અમથું જીરું નાખી દે આપણા જીવનમાં, અને એ વૃત્તિને કાપી નાખે. આપણને શીખવાડવા માટે કર્યું હોય, બીજાને શું ખબર પડે? ભગવાનને જાણતા જ નથી. તો એને ભગવાને આપણા માટે હિતકારી વાત કરી છે કે આપણે ખરાબ દશામાં મૂક્યા, કે આપણી ખરાબ દશા આવી એ આપણા હિતમાં હોય છે. પણ જે લોકો ભગવાનના ભક્ત નથી એ આને સમજી શકતા નથી. શું સમજાવતો હતો એના માટે? હા, તો આવી રીતે અર્જુન જે છે નેષ્કર્મિયમ બનવા માંગે છે, પોતાના સગાને નહીં મારવાથી, નહીં બધાને મારવા એ ભગવાનનો પ્લાન છે, ને એ પ્લાનમાં સહભાગી થવું એ અર્જુન માટે વાસ્તવમાં નેષ્કર્મિયમ છે. આવતા શુક્રવારે હું છું. ઓકે, આવતા શુક્રવારે આ શ્લોક આપણે પાછો લઈશું. નેષ્કર્મિયમ એક શબ્દ સમજાયો, વાસ્તવમાં શું શ્લોક કહેવા માંગે છે બાકી રહી ગયું. હરે કૃષ્ણ. 7મી જુલાઈ ને રવિવાર છે.